અર્પણ 14 વર્ષના વનવાસમાં જેણે પોતાના પતિ લક્ષ્મણની સાથે જવાની હઠ ન પકડી અને પતિ આજ્ઞા માનીને ઘરમાં જ રહી 14 વર્ષ સુધી મહેલને વન બનાવ્યું, જેના મહાત્યાગની કોઈએ થોડી પણ નોંધ ન લીધી, એ મહાત્યાગી પણ રામાયણનું ઉપેક્ષિત પાત્ર લક્ષ્મણ પત્ની ઉર્મિલાને વંદન સાથે અર્પણ. સ્વામી સચ્ચિદાનંદ. નમસ્કાર. હરિઓમ. સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળાના ક્રાંતિકારી વિચારો, એમના પ્રવચનો, પુસ્તકો અને વિવિધ લેખ દ્વારા લોકો સુધી નિયમિત રીતે પહોંચતા રહ્યા છે. 21મી સદી પરિવર્તનની સદી છે. બદલાતા જતા સમાજને અનુરૂપ સ્વામી સચ્ચિદાનંદજીના પુસ્તકોને ઓડિયો બુક રૂપે સંકલિત કરવાનો સ્વામી સચ્ચિદાનંદજીની અનુમતિ લઈને નમ્ર પ્રયાસ કર્યો છે. અહીં એમનું પુસ્તક રામાયણનું ચિંતન ઓડિયો બુક રૂપે આપના સુધી પહોંચી રહ્યું છે. આ ઓડિયો બુક તૈયાર કરવામાં શ્રી લાબુભાઈ ધરમશીભાઈ લખાણી અને શ્રી મગનલાલ વેલજીભાઈ દેસાઈનો સહયોગ પ્રાપ્ત થયો છે. શ્રી લાબુભાઈ ધરમશીભાઈ લખાણીનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાનું શાહપુર છે. તેઓ વ્યવસાય સિવિલ એન્જિનિયર છે. હાલ સુરતમાં રહીને બાંધકામ ક્ષેત્રે એન્જિનિયર અને સારા બિલ્ડર તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. તેમના ભાઈ શ્રી મગનભાઈ વેલજીભાઈ દેસાઈનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના ભાવનગર તાલુકાનું ભાલ પ્રદેશમાં આવેલું સનેસ છે. તેઓ પણ હાલ સુરતમાં રહે છે અને એન્જિનિયર તથા બિલ્ડર તરીકેના વ્યવસાયમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તો આપની સમક્ષ પ્રસ્તુત છે સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક રામાયણનું ચિંતન. ભૂમિકા. લગભગ 30 વર્ષ ઉપર ઈશ્વર કૃપાથી મેં સંસાર રામાયણ પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકને લોકોએ સારો આવકાર આપેલ. તેની ઘણી આવૃત્તિઓ થઈ ચૂકી છે. તેનો અંગ્રેજી અનુવાદ એપિક ઓફ લાઈફ પણ પ્રગટ થયો છે. તેની કથા જાણવા જેવી છે. ઝામ્બિયાથી એક ભાઈ ડાયાભાઈ પટેલે 1 લાખ રૂપિયાનો ચેક મોકલ્યો અને કહ્યું કે મને 80 વર્ષ થયા છે. મેં સંસાર રામાયણ જે 17 વાર વાંચ્યું છે. મારી એક જ ઈચ્છા છે કે મરતા પહેલા હું તેનું અંગ્રેજી રૂપ જોઈને મરું. એટલે આ રકમ તેના અંગ્રેજી અનુવાદમાં વાપરીને મને ધન્ય કરશો. અમે તત્કાલ તેનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો અને ગુર્જરે છાપ્યો. ડાયાભાઈ જીવતે જીવત તે દળદાર પુસ્તક જોઈ વાંચી શક્યા અને પછી દેવ થયા. એ પછી તો ઈશ્વરે મારી પાસે ઘણું લખાવ્યું. લગભગ 75 ઉપર પુસ્તકો લખી શકાયા છે, જેમાં 22 પુસ્તકો તો માત્ર પ્રવાસના જ છે. આ બધું મારી કલ્પના અને ધારણા બહાર થયું કહેવાય. એટલે હું તેને ઈશ્વર કૃપા જ માનું છું. સમયની સાથે મારા વિચારો બદલાતા અને રિફાઇન થતા રહ્યા છે. મારી યાત્રા મોક્ષની તીવ્ર લગ્નીથી શરૂ થઈ હતી. કાંચન કામિનીનો ત્યાગ જ મોક્ષ અપાવે તેવી પાકી ધારણાથી હું ગુરુની શોધમાં નીકળી પડ્યો હતો. કાશીમાં 11 વર્ષ રહીને શાસ્ત્રોનું યથાશક્તિ અધ્યયન કર્યું, પણ તેમાં મારી મોક્ષની ધારણા મંદ પડી ગઈ. ધીરે ધીરે મોક્ષ મારા માટે એક કલ્પના જ રહી ગયો. મારા જેવા હજારો યુવાનો મોક્ષ માટે જ ગૃહત્યાગ કરતા હશે. મારો તો આધાર જ ખસી ગયો. હવે કરવું શું? ભયંકર ડિપ્રેશનની સ્થિતિ સર્જાય. જીવન લક્ષ્ય વિનાનું થઈ જાય એટલે જીવનનો આધાર જ ખસી જાય. આ વિકટ માનસિક કાળમાં 2 તત્વોએ મને જીવન ટકાવવાની શક્તિ આપી. એક ઈશ્વર અને બીજું સંગીત. ભલે મોક્ષ ગયો, પણ ઈશ્વર વધુ ને વધુ દ્રઢ થયો. આ દ્રઢતા માત્ર તાર્કિક આધારની નહીં,
પણ જીવનના અનુભવોના આધારની હતી. તેથી બૌદ્ધિક દલીલોથી પર હતી. એક નવી દિશા ખુલી. મોક્ષની ધારણાથી લોકો વધુ ને વધુ દુર્બળ થતા ગયા છે, કારણ કે મોક્ષ સંસાર ત્યાગથી જ મળે છે. સંસાર ત્યાગ એટલે સુખોનો ત્યાગ. સુખોના બે કેન્દ્રો, સ્ત્રી અને ધન, કામિની અને કાંચન, આ બંનેના ત્યાગથી જ મોક્ષ મળે. લાંબા ગાળે અનુભવાયું કે આ બંને ધારણાઓ કુદરત વિરોધી અને લગભગ અશક્ય છે. કામિની ત્યાગ માટે નૈષ્ઠિક બ્રહ્મચર્ય જરૂરી છે. મેં જાત જાતના નિયમો લીધા, બને તેટલા બધા પ્રયત્નો કર્યા, પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય સિદ્ધ ના થયું. અંદરો અંદર તપાસ કરતા સત્ય સમજાયું કે લગભગ બધાની જ આવી દશા હતી. પણ મોટા ભાગના સાધકોએ આ તત્વ સ્વીકારી લીધું હતું. એ તો આમ જ જીવાય ના આધારે બધા બ્રહ્મચર્યનો દંભ કરતા રહ્યા. હું અંદરનો માણસ હતો. જે અંદરના માણસને દેખાય તે બહારના માણસને ન દેખાય. મેં જે કાંઈ જોયું હતું અને અનુભવ્યું હતું તેના ઉપર પડદો પાડી શક્યો હોત, પણ તેવું કરવા મારું મન માન્યું નહીં. એક સાધુ તરીકે કદાચ હું જ પ્રથમ વ્યક્તિ હોઈશ જેણે અકુદરતી બ્રહ્મચર્યની સામે જેહાદ જગાવી હોય. આજે હવે મને 80 વર્ષ થઈ રહ્યા છે, તો પણ આ જેહાદ મને વધુ ને વધુ દ્રઢ બનાવી રહી છે. વારંવાર પ્રશ્ન થતો રહ્યો છે કે આવડી મોટી ભૂલ કેમ થઈ હશે, કેમ કોઈ પડકારતું નહીં હોય. શાસ્ત્રોમાંથી જ ફરી પાછો રસ્તો મળ્યો. પ્રાચીન કાળમાં બધા ઋષિઓ જ છે, સાધુઓ નથી. ઋષિઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે પુરુષાર્થોનું સંતુલિત જીવન જીવવાની પ્રેરણા આપે છે. લગભગ બધા જ ઋષિઓને પત્નીઓ છે. તેઓ પત્ની ત્યાગી નથી. બાળકો છે, તેઓ ત્યાગી પણ ગૃહસ્થ જીવન જીવે છે. ગુરુકુળો બનાવે છે અને લોકોના બાળકોને બધી વિદ્યાઓ ભણાવે છે. તેઓ શસ્ત્ર પણ ધારણ કરે છે અને જરૂર પડે ત્યારે યુદ્ધો પણ કરે છે. આ અભિગમ પ્રત્યે મારી રુચિ વધવા લાગી. વધુ અધ્યયન કરતા મને તેમની પાસેથી ઋષિ માર્ગ મળ્યો, જેનો આજે પણ હું હિમાયતી છું. તો પછી આ બીજી સંસાર ત્યાગવાળી ધારા ક્યાંથી આવી? આમ તો બહુ પ્રાચીન કાળથી આ ધારા ચાલતી હશે, પણ તે સાવ નજીવી હશે. શ્રમણ ધારાના ઉદય પછી તે બહુ મોટી થઈ ગઈ. શ્રમણો સંસાર ત્યાગની ધારા લઈ આવ્યા. ચારે તરફ સાધુઓ જ સાધુઓ દેખાવા લાગ્યા. ઋષિ ધારા ઘટતી ઘટતી લગભગ સમાપ્ત થઈ ગઈ. શ્રમણ ધારાના પ્રચંડ પ્રભાવથી જે શ્રમણ ન હતા તેવા હિન્દુઓ પણ સંસાર ત્યાગ અને સાધુ પરંપરા સ્વીકારતા થઈ ગયા. બધા જ મોક્ષવાદી અને એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્યવાદી, સંસાર ત્યાગી. આ ધારાનો પણ બૌદ્ધ ભિક્ષુઓના દ્વારા ભારતને લાભ મળ્યો. ભિક્ષુઓ અડધા વિશ્વ ઉપર ફેલાઈ ગયા અને બૌદ્ધ ધર્મનો ઝંડો ફરકાવવા લાગ્યા. બૌદ્ધો સિવાય બીજા કોઈએ આવું કાર્ય કર્યું દેખાતું નથી. ભારતમાં પણ બૌદ્ધો છવાઈ ગયા હતા, પણ પાછળથી ટકી ન શક્યા. હા, બહાર બીજા દેશોમાં ટક્યા અને ખૂબ વિસ્તર્યા, પણ બહારના દેશોમાં ઇસ્લામનો ઉદય થયો. તેની પ્રચંડ આંધીમાં ઘણા દેશોમાંથી બૌદ્ધો ભૂંસાઈ ગયા. મધ્ય એશિયા, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કાશ્મીર, બાંગ્લાદેશ અને પૂર્વ એશિયાના કેટલાય દેશો બૌદ્ધોના પીળા રંગમાંથી લીલા રંગમાં રંગાઈ ગયા. ઇસ્લામની કેટલીક ખૂબીઓ જાણવા જેવી છે. તેમાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય નથી. હકના ભોગોની પૂરેપૂરી છૂટ છે. સંસાર ત્યાગ કે પત્ની ત્યાગ નથી. આવા ત્યાગ વિના પણ દ્રઢ શ્રદ્ધા ધરાવનારને મોક્ષ મળી શકે છે. રાજગાદી કે રાજ વ્યવસ્થાનો ત્યાગ નહીં,
તેનો ધર્મ પ્રચાર પ્રસાર કરવામાં ઉપયોગ કરીને મોક્ષ મેળવી શકાય છે. એટલે કોઈ બાદશાહ કે સુલતાન કે નવાબ દીક્ષા લેતો નથી ને છેવટ સુધી ઇસ્લામનો પ્રસાર કરે છે. આ જ મોક્ષનું સાધન છે. દ્રઢ એકેશ્વરવાદ અને શરણાગત ભક્તિ તેની સાધનાનો પ્રાણ છે. ક્યાંય અહિંસાવાદ નથી. તે શસ્ત્ર ત્યાગ કરાવતો નથી, શસ્ત્ર ધારણ કરાવે છે. પ્રજાને આક્રમકતા શીખવાડે છે, વીર બનાવે છે. તેથી મુઠ્ઠીભર હોવા છતાં રાજ કરે છે. ક્યાંય કશી આબડછેટ નહીં, સ્પર્શ કે રોટી વ્યવહારથી અબડાવવાનું નહીં. ગમે તે ધર્મ, વર્ણ કે સમાજની સ્ત્રીનો સ્વીકાર કરી શકે છે. નમાજ વગેરે ઉપાસના સીધી સાદી સરળ, બિન ખર્ચાળ, એકતા વધારનારી, ભાઈચારો વધારનારી અને સમાનતા ભરી રહી, જેથી કોઈને કશી ધાર્મિક ફરિયાદ ન રહી. આવા બધા અનેક જમા પાસા ઇસ્લામ પાસે હતા અને છે. તેથી તે જોત જોતામાં વિશ્વવ્યાપી થઈ ગયો. જો કે તેના ઘણા ઉદાર પાસા પણ હતા અને છે જ, પણ અહીં અત્યારે તેની ચર્ચા કરવી નથી. માત્ર તે પૂરા વિશ્વ ઉપર આંધીની માફક કેમ ફેલાઈ ગયો તેના કારણો જ બતાવવા હતા. આપણી પાસે આ 7 જમા પાસા ન હતા, ન છે. તેથી આપણે દુર્બળ થતા ગયા, પરાજિત થતા ગયા અને ગુલામ થતા ગયા. એવામાં પશ્ચિમનો ઉદય થયો. તેમણે પણ પોતાનો ધર્મ ફેલાવવા માંડ્યો. શરૂઆતમાં તેમણે ભારે બળજબરી કરી, પણ પાછળથી તેમનું વલણ સુધર્યું. બળજબરીની જગ્યાએ સેવાને સાધન બનાવ્યું. વિશ્વભરમાં મિશનરીઓ ફેલાઈ ગઈ. આજે પણ છે. આપણે ન ફેલાયા. ફેલાવાની ઈચ્છા જ ન હતી, તેથી મિશનરીઓ ન હતી. આપણે તો આપણા જ ભાઈઓથી અવડાતા હતા. ભેળવવા કે મેળવવાનું ગણિત જ ન હતું. તેથી સંકુચિત થતા ગયા. ઘણી જગ્યાએ નામશેષ થઈ ગયા. ભારતમાં ગોરા આવ્યા. તે વ્યાપાર કરવા આવ્યા હતા, પણ જોત જોતામાં રાજ કરતા થઈ ગયા. સારું થયું. મારી માન્યતા છે કે તેમણે મુસ્લિમ પ્રભાવને નાથી દીધો. જો ગોરા ન આવ્યા હોત તો કદાચ ભારતનો મોટો ભાગ લીલા રંગે રંગાઈ ગયો હોત. ગોરાઓની સાથે જ ધર્મ સુધારો, સમાજ સુધારો અને શિક્ષણ સુધારો પણ આવ્યો. બ્રહ્મ સમાજ, આર્ય સમાજ વગેરે જેવી સુધારક સંસ્થાઓ પ્રગટી, જેણે આપણને હચમચાવ્યા. આપણા ઘણા કુરિવાજો, કુમાન્યતાઓ બંધ કરાવ્યા. ઘણું પરિવર્તન આવ્યું. સમુદ્ર યાત્રાનો પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો વિલાયત ગયા અને વિલાયતથી આઝાદીની મશાલ પણ લાવ્યા. ગોરી ગુલામી વિલાયતથી આવી હતી અને સ્વદેશી આઝાદી પણ વિલાયતથી આવી તેમ કહી શકાય. શ્યામજી કૃષ્ણ વર્મા, ગાંધીજી, સુભાષ, સાવરકર વગેરે મહાન સપૂતો પણ ગોરી દુનિયાની દેણ કહી શકાય. આઝાદીની ચળવળ ચાલી અને દેશ આઝાદ થઈ ગયો, પણ તેના 2 ટુકડા થઈ ગયા. આ થઈ ટૂંકી દાસ્તાન. અંગ્રેજો સામે આંદોલનો ચલાવવા સરળ હતા, પણ આઝાદ દેશને સાચવવો એ સરળ ન હતું. ગાંધીજીની વિચારધારા આઝાદીના વારસામાં મળી. તેમાં અહિંસાની પ્રધાનતા હતી. આપણને અહિંસાનો નશો ચઢેલો હતો, તેથી સેના અને શસ્ત્રો પ્રત્યે ધ્યાન ન આપ્યું. ઉપેક્ષા જ થઈ. પાકિસ્તાન અહિંસાવાદી ન હતું. તેણે હુમલા શરૂ કરી દીધા. સર્વપ્રથમ તેણે હિન્દુ પ્રજાને તગડી મૂકી. તે લોકો બિન મુસ્લિમોને નાપાક પ્રજા સમજતા હતા. પાકિસ્તાન પાક પ્રજા માટે રચાયું હતું. મોમીનો પાક હતા, જ્યારે કાફીરો નાપાક હતા. તેથી પહેલા તો પાકિસ્તાનને પાક કરવા માટે નાપાક પ્રજાને બને તેટલી તગડી મૂકી. આપણે ભારત દેશ રચ્યો હતો, હિન્દુસ્તાન નહીં. આપણે બિન હિન્દુઓને નાપાક માનતા ન હતા. આપણે સૌને ઈશ્વરના એક સરખા સંતાન માનતા હતા. તેથી ખદેડવાનો પ્રશ્ન જ ન હતો.
જે લોકો વધુ સારા જીવન માટે અથવા પવિત્ર પ્રદેશના સ્વપ્ન સાથે સ્વયં ગયા તે ગયા, ના ગયા તે શોખથી રહ્યા. પાકિસ્તાને 5 વાર હુમલા કર્યા. કાશ્મીર, કચ્છ, પંજાબ કાશ્મીર, બાંગ્લાદેશ અને કારગિલ, પાંચેમાં તેણે કાંઈ ને કાંઈ મેળવ્યું. માત્ર 71માં તેણે પૂર્વ પાકિસ્તાન ખોઈ દીધું. તે ભાગ ભારતમાં ના ભળ્યો, બાંગ્લાદેશ બન્યો અને પછી ભારત વિરોધી બન્યો. પૂર્વ ભારતના વિદ્રોહી કેમ્પો બાંગ્લાદેશમાં બન્યા અને હુમલા થતા રહ્યા. લોકો વિચારતા થયા કે બાંગ્લાદેશ બનાવવા માટે આપણે ભારે મહેનત કરી હતી અને હવે તે જ દુશ્મન થઈ ગયો. 1962માં ચીન સાથે ઘોર પરાજય વેઠ્યો. વિચાર કરતા જણાયું કે કેમ આમ થયું. એક જ જવાબ છે, આપણે કમજોર છીએ. ફરી પાછો પ્રશ્ન થાય કે આપણે કમજોર કેમ છીએ? વિચારસરણીના કારણે. જે વિચારો આપણને પરંપરાથી મળ્યા છે તે આક્રમક નથી, સહી લેવાના છે. આપણે સેના અને શસ્ત્રો પ્રત્યે પ્રથમથી જ ધ્યાન ન આપનારી પ્રજા છીએ. તેથી વારંવાર હુમલા થતા રહ્યા છે. આપણે હુમલો કરતા નથી, તેનું ગૌરવ લઈએ છીએ. પ્રથમ હુમલા વિના વિજય ના હોય, રક્ષા ના હોય, તે સૂત્ર માનતા નથી. દુર્ભાગ્ય તો જુઓ કે આપણે વૈચારિક અને આચારિક ભૂલોનો પણ ગૌરવ લઈએ છીએ. અમે કદી કોઈના ઉપર હુમલો કર્યો નથી, પણ શક્તિ હોય તો હુમલો કરો ને. અહીં એક આત્મશ્લાઘી બણગાખોર વર્ગ આજે પણ બણગા માર્યા કરે છે. હમ મહાન હૈ, હમારા ધર્મ મહાન હૈ, હમારી સંસ્કૃતિ મહાન હૈ, વગેરે વગેરે. પ્રશ્ન થાય તો પછી સેંકડો વર્ષોથી હારતા કેમ રહ્યા, માર ખાતા કેમ રહ્યા, હજી આજે પણ કેમ માર ખાઓ છો? કોઈ જવાબ નથી. બસ બણગા જ બણગા. જે આવ્યો તેણે બણગા ફૂક્યા. પ્રજામાં હવા ભરી અને તાલીઓ વગડાવી. કોઈ ભગવાન થઈ ગયા, કોઈ યુગ પુરુષ થઈ ગયા, બધા મહાન જ મહાન થયા. પણ દ્રષ્ટિ ફેરવીને જોઈએ તો એક એવો ન થયો જેણે પ્રજાને બળવાન બનાવી હોય. માત્ર ને માત્ર મારી દ્રષ્ટિ ગુરુ ગોવિંદસિંહજી તથા સમર્થ સ્વામી રામદાસની ઉપર ટકે છે. આ બે સિવાય કોઈએ પ્રજાને બળવાન બનાવી હોય કે જજુમતી કરી હોય તેવું દેખાતું નથી. ગુરુ ગોવિંદસિંહજીના શીખો અને રામદાસજીના મરાઠાઓને બાદ કરીએ તો આપણી પાસે શું રહ્યું? ગુરુ ગોવિંદસિંહજીનો ચમત્કાર તો જુઓ. તેમણે વાણિયાઓને સરદાર બનાવ્યા. ભાટિયા, મોદી, ખત્રી વગેરે વાણિયા હતા અને મોગલ સલ્તનતને હચમચાવતા કર્યા. બીજા કેટલાક ભગવાનોએ ક્ષત્રિયોને શસ્ત્ર ત્યાગી બનાવી યુદ્ધ વિમુખ કરી દીધા. શસ્ત્ર ત્યાગ અને યુદ્ધ વિમુખ કર્યાનું પાછું ગૌરવ લીધું. હવે પ્રજા કમજોર ન થાય તો બીજું શું થાય? આ આખા ચિંતને મને હચમચાવી મૂક્યો છે. મારું શું ગજું? હું શું કરી શકું? એક જ કામ કરી શકું કે લોકોને મારી દ્રષ્ટિએ જે સાચું છે તે કહી શકું. હું એકલો પડી જાઉં છું. બણગાખોરો મને ધર્મ વિરોધી માની બેઠા છે. હું ધર્મ વિરોધી નથી, પણ ધર્મ, સંસ્કૃતિ કે અધ્યાત્મના નામે કરેલી ગંભીર ભૂલો બતાવવાનો પ્રયત્ન કરું છું. જે ભૂલોના કારણે આપણે કમજોર થયા છીએ. હવે આપણે કહેવું જોઈએ કે હમ મહાન નહીં, બીમાર છીએ. હવે તો બીમારી કેન્સરની કક્ષાએ પહોંચી ગઈ છે. હવે તો બહાનમાં આવો. મારી પાસે રસ્તો છે. ફરીથી ઋષિ માર્ગ અપનાવો. ફરી ફરીને કહેવું પડે છે કે ઋષિઓ બણગાખોર નથી, વાસ્તવવાદી છે. તેથી પ્રજા આ લોક અને પરલોક બંને સુધારી શકે છે. ઋષિ માર્ગનો ટૂંકો સાર આ પ્રમાણે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારે તત્વોનું સંતુલન જીવનમાં થવા દો. માત્ર મોક્ષવાદી ન બનો. ગૃહસ્થ બનો, પત્ની ત્યાગી ન બનો. જવાબદારી ભર્યું ગૃહસ્થ જીવન જીવો. ત્યાગની પ્રધાનતા નહીં, કર્તવ્યની પ્રધાનતાને સ્વીકારો. વાંજીઓ ત્યાગ નહીં, કર્તવ્યને પોષણ આપનારો ત્યાગ સ્વીકારો. ના હિંસાવાદી, ના અહિંસાવાદી બનો.
બનો તો વાસ્તવવાદી બનો. જરૂર પડે ત્યારે યુદ્ધ પણ કરી જાણો. એટલે શસ્ત્રો અને સેનાને મહત્વ આપો. રાષ્ટ્રને સૈનિક દ્રષ્ટિએ સર્વોચ્ચ બનાવો. વીરતાના પ્રચારક બનો, નમાલાપણાના નહીં. પ્રત્યેક વ્યક્તિ એક યોદ્ધો હોય. ભીમ, અર્જુન, હનુમાન જેવો હોય. આ ઋષિ માર્ગ છે. જ્ઞાન વિજ્ઞાનવાદી બનો. ઋષિઓ જ્ઞાન વિજ્ઞાનવાદી હતા. વિકાસ વિરોધી કે વિજ્ઞાન વિરોધી ન બનો. ચરખાવાદી નહીં, રોકેટવાદી બનો. સુખ વિરોધી કે સુખદ્રોહી ન બનો. ન તો સુખ મોહી બનો. સુખેચ્છા કુદરતી છે અને સુખેચ્છાથી જ વિકાસ થાય છે. રાષ્ટ્રને સુખ સમૃદ્ધ બનાવો. દીનહીન કંગાળ નહીં. સર્વ ઈચ્છાઓનો ત્યાગ નહીં. દુરીચ્છાનો ત્યાગ કરો. શુભેચ્છાઓ વધારો. શુભેચ્છાથી સુખી થવાય અને સુખી કરાય. ભોગોનો ત્યાગ એટલે કે નિગ્રહ નહીં. ભોગો ભોગવો પણ સંયમપૂર્વકના હકના ભોગો ભોગવો. ભોગો ભોગવવા એ પાપ નથી. સાધના પણ થઈ શકે છે. આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યના વ્રત ન લો. એ શક્ય નથી. કુદરત વિરોધી છે. પણ સંયમથી જીવન જીવો. સંયમિત જીવન જીવવામાં સ્ત્રી પુરુષની અને પુરુષ સ્ત્રીની સહાયતા કરી શકે છે. સ્ત્રીથી દૂર ભાગવાથી વાસનાથી ભાગી શકાતું નથી. વાસના પણ સાધનાના રૂપમાં પરિવર્તિત થઈને ઉર્જા આપી શકે છે. મોક્ષ હોય તો ભલે મેળવો, પણ આ લોકને બગાડીને નહીં. આ લોકને સુધારવાથી તે મોક્ષની સીડી થઈ શકે છે. આ લોક પણ સુધારો અને પરલોક પણ સુધારો. બંનેને એકમેકના પૂરક બનાવો, વિરોધી નહીં. પરાન્ન ભોજી ન બનો, સ્વાવલંબી બનો. પોતાની કમાણીનો રોટલો ખાવાનો આગ્રહ રાખો. ભીખનો રોટલો ખાનાર અને ભગવાન કે મોક્ષ ના મળે. વિતરાગી ના બનો, દેશ રાગી બનો, સમાજ રાગી બનો, માનવ રાગી બનો. જ્ઞાન રાગી બનો, વિજ્ઞાન રાગી બનો. ન્યાય રાગી બનો, કર્તવ્ય રાગી બનો. રાગી એટલે પ્રેમી. પ્રેમદ્રોહી થઈને પથ્થર થવા કરતા પ્રેમાનુરાગી થઈને જીવનને પ્રેમથી ભરી દો. પ્રેમ એટલે પવિત્ર શુદ્ધ લાગણીઓ. તેનો દ્રોહ કરવાથી વ્યક્તિ લાગણીહીન થઈ જાય. આ લાગણીહીનતા પથ્થર બરાબર છે. આ ઋષિ માર્ગનો સાર છે. જો પ્રજાને આ ઋષિ માર્ગ તરફ વાળી શકાય તો ફરીથી પ્રજા મહાન થઈ શકે. જે આ પાંચેય સામે જજુમે તે જ મહાન હોય, મહાન થઈ શકે. પ્રજાને ફરીથી જજુમતી કરવી છે, ભાગતી નહીં. આ દ્રષ્ટિકોણથી રામાયણનું ચિંતન લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. રામાયણમાં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય કોઈ સાધુ દેખાતો નથી. બધા ઋષિઓ જ ઋષિઓ છે. વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગત્ય, ભારદ્વાજ વગેરે બધા જ મહાન ઋષિઓ છે. તે બધાને પત્નીઓ છે, શસ્ત્રો છે, યુદ્ધો કરે છે. નવા નવા શસ્ત્રોની રચના કરે છે. રાક્ષસોથી મુક્તિ અપાવે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરક બળ છે. ઋષિઓ વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે. માનો કે આપણે સૌ આ ઋષિઓના જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિ માર્ગ છે. તો પછી આપણને કમજોર બનાવનારો માર્ગ શું છે? માત્ર જન્મથી જ ઊંચ નીચ માનીને હજારો કર્ણો અને એકલવ્યોને હડધૂત કરાવનારી સમાજ વ્યવસ્થા, તેનો ત્યાગ કરો. હજારો પંથો, પરિવારો, સંપ્રદાયો વગેરેમાં વિભાજન કરી બાદબાકી કરાવનારી વ્યવસ્થા, તેનો ત્યાગ કરો અને એકતા, સંગઠન, સરવાળો કરાવનારી ઋષિ વ્યવસ્થાનો સ્વીકાર કરો. ઋષિઓને સંપ્રદાયો નથી, માત્ર સનાતન ધર્મ જ છે. જુઓ તો ખરા, તમે વિભાજન તો નથી કરતા ને? જો કરતા હશો તો તમે પ્રજાને કમજોર કરવાનું પાપ કરી રહ્યા છો. પોતાને બળવાન બનાવવા પ્રજાનું વિભાજન કરી બાદબાકીનું ગણિત આપનારા જો પૂજ્ય બને તો આવા પૂજ્ય લોકોના દ્વારા જ પ્રજાનું પતન થવા લાગે. હજારો સાંપ્રદાયિક વિભાજનોથી આ જ કામ થઈ રહ્યું છે.
વ્યક્તિ પૂજક ન બનો. ઋષિઓ બ્રહ્મ પૂજક છે, બહુ બહુ તો દેવ પૂજક છે, પણ કોઈ વ્યક્તિ પૂજક નથી. બ્રહ્મ અને દેવ બંનેને ત્યાગીને જ્યારથી પ્રજા વ્યક્તિ પૂજક થઈ છે ત્યારથી તેનું પતન થયું છે. કોઈ વ્યક્તિ પરમેશ્વર નથી, તે માણસ જ છે. તે સંત હોય તો તેની સંત તરીકે પૂજા કરો, પણ તેને ભગવાન ન બનાવો કે ન માનો. અત્યારે સેંકડો વ્યક્તિઓ જાતે જ ભગવાન બની બેઠા છે. તેમનાથી છૂટો. એકેશ્વરવાદી બનો. આ ઋષિ માર્ગ છે. આભડ છેટિયા ન બનો. માણસ પાપથી જ અભડાય. માણસ માણસથી ન અભડાય. ભૂલોને સુધારો. તરછોડાયેલા ભાઈઓને ગળે લગાવો. વાત વાતમાં અભડાવી મારનારી વ્યવસ્થાને ત્યાગી દો. જુઓ, રામે વાનર, રીંછ વગેરેને પણ સ્વીકારી લીધા હતા. કોરા આત્મવાદી ન બનો. આત્મા સાચો છે, પણ તેથી વધારે શરીર પણ સાચું છે. શરીર કે જગત મિથ્યા નથી, વાસ્તવિક છે. ખોટી રીતે દેહ દમન ન કરો. દેહ દમન કરનારાથી પ્રભાવિત પણ ન થાવ. શરીરને આરોગ્યશાળી અને પથ્થર જેવું મજબૂત બનાવનારાથી પ્રભાવિત થાવ. એકે એકનું શરીર ભીમ જેવું હોય તેવી ભાવના કરો. હાડપિંજરોમાં આત્મા ના હોય, હોય તો તે પણ હાડપિંજર જેવો જ હોય. કોરા આત્મવાદી ન બનો. દેહ સાથે અને જગત સાથે આત્મવાદી બનો. માનો કે આખો દિવસ હું આત્મા છું, હું શરીર નથી, જગત મિથ્યા છે વગેરે પોપટિયા વાક્યો બોલવાથી તમારો કયો પ્રશ્ન ઉકેલાય છે? તમે ગુમરાહ છો અને લોકોને ગુમરાહ કરી રહ્યા છો. કોરા આત્મવાદની હવા તો એક ટાંકણી અડવાથી પરપોટામાંથી જેમ હવા નીકળી જાય તેમ નીકળી જવાની. શરીરની વાસ્તવિકતા કાન પકડીને સ્વીકારવી પડશે. જગત મિથ્યા નથી, સત્ય છે. તેથી તેને સુંદર બનાવવાનું છે. આ તો પરમેશ્વરની મહાન કૃતિ છે. તેને સુધારવાનું કામ કરવાનું છે. તેને ધિક્કારવાથી તો જગત નરક થઈ જશે. યથાસંભવ તેને દુઃખમુક્ત કરવું અને તેને સુધારવું છે. આ કાર્યમાં શક્તિ લગાવો. જગતને સુંદર, સુઘડ અને સુખભર્યું બનાવો. આ ઋષિ માર્ગ છે. આવા અનેક નકારોથી પ્રજા છૂટે અને અનેક સકારોથી યુક્ત થાય તો પ્રજા બળવાન બને. બસ, મારા દેશની પ્રજા બળવાન બને એ જ મારું લક્ષ્ય છે. પ્રસ્તુત પુસ્તકમાં રામકથાના માધ્યમથી મેં મારું ચિંતન રજૂ કર્યું છે. ક્યાંય પણ તે કથા વિરોધી ન થઈ જાય તેની યથાસંભવ સાવધાની રાખી છે. તેમ છતાં ક્યાંક કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માગું છું. વાચકો મારો આશય સમજે. બસ, પ્રજા બળવાન બને અને તે માટે ઋષિ માર્ગ જ મને ઉત્તમ લાગે છે. આશા છે આ પુસ્તક એ દિશામાં કંઈક તો લોકોને વિચારતી કરશે. પ્રોફેસર પ્રફુલભાઈ મહેતાનો ખૂબ ખૂબ આભાર. તેમણે જોડણી સુધાર તથા પ્રૂફ સુધારવાનું કાર્ય પ્રેમથી કર્યું છે તે માટે. પ્રોફેસર ચિમનલાલ ત્રિવેદી હજી પણ સંશોધક અને સલાહકાર રહ્યા છે, તેમનો આભાર. ગુર્જર પ્રકાશનવાળા શ્રી મનુભાઈ શાહ તો આત્મીય થઈને આ મિશનમાં જોડાયા છે, એટલે તેમનો આભાર. અંતમાં પરમ કૃપાળુ પરમાત્માનો આભાર. આ વિચારો, ચિંતન તેનું જ આપેલું છે માટે. તારીખ 30/8/2010. સ્વામી સચ્ચિદાનંદ.